નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરશું એક આઈપીઓ અપડેટ વિશે કે એક જાણીતી કંપની દ્વારા આઈપીઓ માટે ડીઆરએચપી ફાઇલ થયું છે અને આ ડીઆરએચપી આજે જ ફાઇલ થયું છે અને આપને મળી રહી છે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ। કંપનીનું નામ છે સ્ટર્ટ્સ એસેસરીઝ લિમિટેડ। આ કંપની એક અગ્રણી ટુ વ્હીલર હેલ્મેટ ઉત્પાદક કંપની છે અને આ કંપની આજે એટલે કે 27 માર્ચ 2025ના રોજ ભારતના મૂડી બજાર નિયામક એટલે કે આપણા સેબી સમક્ષ પોતાનું ડીઆરએચપી ફાઇલ કર્યું છે। આ ડીઆરએચપીનો હેતુ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવાનો છે। આગળ વાત કરીએ તો સ્ટર્ટ્સ એસેસરીઝ ભારતમાં સૌથી મોટી ટુ વ્હીલર હેલ્મેટ ઉત્પાદક કંપનીઓમાંની એક છે અને જે વોલ્યુમની દ્રષ્ટિએ બજારમાં અગ્રેસર છે। કંપની હેલ્મેટના ઉત્પાદનમાં નિષ્ણાંત છે અને ભારતીય બજારમાં તેની મજબૂત હાજરી ધરાવે છે। આ ઉપરાંત કંપની વૈશ્વિક સ્તરે પણ પોતાની પહોંચ વધારી રહી છે। સ્ટર્ટ્સે અગાઉ 2018માં પણ આઈપીઓ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે તે નિષ્ફળ રહી હતી। હવે 7 વર્ષ પછી કંપની ફરીથી બજારમાં પ્રવેશવા માટે તૈયાર થઈ રહી છે। વાત કરીએ આઈપીઓની મુખ્ય વિગતોની કે જે ડીઆરએચપીમાં માહિતી આપેલી છે। આ એસીઓ સાઇઝ રહેવાની છે 77,86,120 ઇક્વિટી શેર્સ। આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર શેર એટલે કે ઓએફએસ રહેવાનો છે, એટલે કંપની નવા શેર ઇસ્યુ કરશે નહીં, પરંતુ હાલના શેરધારકો એટલે કે પ્રમોટર અથવા ઇન્વેસ્ટર દ્વારા તેમના હિસ્સાનું વેચાણ થશે। આનો અર્થ એ છે કે આઈપીઓમાંથી એકત્ર થતું ભંડોળ કંપનીને નહીં, પરંતુ વેચાણ કરનાર શેરધારકોને મળશે। આઈપીઓમાં શેરની ફેસ વેલ્યુ રહેશે ₹5 પ્રતિ શેર અને કુલ ઇસ્યુના 35% રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે, જે નાના રોકાણકારો માટે એક સારી તક પૂરી પાડે છે। આ શેર્સનું નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટિંગ થવાનું છે, એટલે કે આઈપીઓ એ મેઇન બોર્ડ આઈપીઓ રહેવાનું છે અને આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી ટૂંક સમયમાં વધુ રજૂ કરશું અને શેર બજાર તથા આઈપીઓના આવા જ તમામ મહત્ત્વના અપડેટ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। આભાર।